હોય છે અને પ્રભાસ ભૂમિની અંદર મિત્રો ઓમનાથ મહાદેવનું સાનિધ્ય છે। આમ તો પુરાણોની અંદર પણ આ જગ્યાનો ઉલ્લેખ છે, એટલે કે વેરાવળનું ઉંબા ગામ અને ત્યાં ઓમનાથ મહાદેવનું સાનિધ્ય અને શ્રી રામચરિત માનસ એટલે કે રામકથા અત્યારે ચાલુ છે। શ્રી રામેશ્વર બાપુ એટલે કે સનાતન ધર્મ રક્ષણ સમિતિ સાથે જોડાયેલા રામેશ્વર બાપુની અહીં કથા ચાલુ છે ઉંબા મુકામે। અને સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ સામાજિક અગ્રણી રાજકીય અગ્રણી શરણભાઈ સોલંકી કે જેના અધ્યક્ષ સ્થાને સરસ મજાની આ કથા થઈ રહી છે। શરણભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું। ડાયરેક્ટ લોકોનો પ્રશ્ન યુવા પેઢી છે, યુવા પેઢી વારસો કેવી રીતે સંભાળે તેવા હેતુ સાથે અમે 5 સારા વાક્યો લોકો સામે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ। ટૂંકી વાત કરું કે અત્યારે આધુનિક યુગમાં લોકો પાસે ટાઈમ નથી, યુવાનો પાસે ટાઈમ નથી, રૂપિયા કમાવાની હરોળમાં વ્યસ્ત છે, છતાં પણ આમાંથી સમય કાઢીને દરેક લોકો જોઈએ છે કે કથાનું રસપાન કરે છે। અનેક ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આ યુગમાં પણ સમય નથી, પણ આમાં કથાનું આ મહત્ત્વ કેટલું આવા યુગમાં? આ કથાનું મહત્ત્વ ગોઠવું છે, રામકથા છે, આમાં યુવાનો જોડાય છે, યુવાનોને પ્રેરણા મળે। અત્યારે તમે આપ કહો છો એમાં પૈસાની પાછળ દોડશે, ખોટો સમય મોબાઈલની પાછળ બગાડે છે, એમનાથી આપણી સંસ્કૃતિ જળવાય। રામકથામાં છે ઘણા યુવાનો જોડાય છે, બધા રસપાન કરે છે। અહીંયા બાપુની કૃપા પણ ઘણી છે। અખિલ ભારતીય સનાતન ધર્મ રક્ષણ સમિતિના મંત્રી છે રાજેન્દ્રદાસ બાપુ। હવે બાપુને પણ હું જોકે મળવાનો છું। બાપુનું મેં જોયું આયોજન, સાથે મળીને આ આયોજન કઈ રીતે નક્કી થયું? આયોજન થોડીક વાત કરવી મારે। આયોજનમાં રાજેન્દ્ર બાપુ ઘણા સમયથી કહેતા હતા કે આપણે કથાને ભંડારો કરવો છે। રાજેન્દ્ર બાપુના ગુરુ ખરાડી બાપુ છે, એમની હમણાં તિથિ ગઈ છે, એટલે આ ચૈત્ર મહિના હોય તો ભંડારો કરવો, ભંડારાની સાથે રામકથા કરવાની છે। એટલે રાજેન્દ્ર બાપુનું આયોજન છે, સોમનાથ મંદિરનું આયોજન છે, આજુબાજુના બધા ગામોનું આયોજન છે। રામકથા પૂરી બાપુના વાત ઉપર જ રામકથાનું આયોજન છે। તો 2 જિલ્લા લાગુ પડે છે આપણે ત્યાં, જુનાગઢ ને ગીર સોમનાથ। આ ગીર સોમનાથમાં આવે છે, આની નીચે આપણે 24 થી 26 ગામ આવે છે સોમનાથ મંદિર નીચે વર્ષોથી, અને બધા ગામો જોડાય છે આમાં, કોઈ એક નહીં, બધા સમાજ બધા ગામો જોડાય છે, હિન્દુ સમાજ બધો। આ બધા ઉંબા ગામ સમજતો ખરું, પણ આજુબાજુના જે નવયુવાનોનો ગામનો સહયોગ કેટલો? તન મન ધનની રીતે બધી રીતે ઉંબા ગામ ખરું, બાજુમાં મરુંડા ગામ છે, દેદા છે, આંબલિયાળા છે, શેરાળી છે, છંબોળા ગામ છે, છાત્રોડા છે, આ બધા આજુબાજુના ગામો છે, 15-17 ગામ બધા જોડાયા છે। બધાનો આર્થિક સમય બધો સહયોગ બધા ગામોનો છે। સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ નિહાળી શકો છો કે રાજેન્દ્રદાસ બાપુ, અને એમના કહે ને કે વાઇડ એંગલમાં પડદા પાછળના અનેક સત્કાર્યો જેમના સાનિધ્યમાં થઈ રહ્યા છે। અખિલ ભારતીય સંત સમિતિના જેઓ મંત્રી છે, સનાતન ધર્મની પરંપરાને આપણી ધરોહરને બેકગ્રાઉન્ડમાં રાખીને આવા સત્કાર્યો અનેક કરતા હોય છે, જેમની અનેક જગ્યાઓ છે એની પણ વાત કરીશું। પરંતુ બાપુ, શરૂઆતમાં ડાયરેક્ટ આપને કોટી કોટી વંદન આપના ચરણોમાં। જય શ્રી રામ। આપના વિશે ઘણું સાંભળેલું અમે, કહે ને કે પડદા પાછળના ઘણા કામ હોય છે, અનેક સાધુને મળીએ, અમુક દેખાવો ખૂબ કરતા હોય, અમુક દેખાવો ન પણ કરતા હોય, પણ પડદા પાછળ મોટું કામ થતું હોય એ અમે જોઈએ છે એઝ એ રિયાલિટી। આવી કથા બાપુ થઈ રહી છે શ્રી રામચરિત માનસ રામેશ્વર બાપુની। આ જગતની અંદર અત્યારે 21મી સદીનો યુગ કેટલું જરૂરી આવા સત્કાર્ય કરવા? જય શ્રી રામ। હું મહેંત રાજેન્દ્રદાસ, ઓમનાથ મહાદેવ મંદિર, જ્યાં ભવ્ય અને દિવ્ય શ્રી રામકથા અને ભંડારા અને સાથે સાથે દાયરાનું આયોજન રાખેલું છે। તો એમાં આપ ન્યૂઝ ચેનલને શુભકામના, ખૂબ તરક્કી કરે ને ખૂબ આગળ વધે। અને જે સનાતન ધર્મની ઉપર વાત કરી તો અત્યારે આ જે ભિક્ષટનનો સમય ચાલી રહ્યું છે, તો એ સમયે દરેકના દિલમાં, દરેકના મનમાં ભગવાન રામનું નામ એ સૌથી મોટું અત્યારે ચર્ચાનું વિષય છે। એટલે દરેક જનમાનસને બીજું બધું તો લોકોને ખબર હોય, પણ આપણું ધર્મ, આપણું ગ્રંથ અને આપણું કલ્ચર, આપણી પરંપરા એ લોકોને ખબર નથી રહેતી। તો અત્યારે જે યુવા પેઢી છે એના માટે ખાસ છે। અને રામકથા તો આદિ અનાદિ પરંપરાઓથી ચાલતું આવ્યું। આ એક હિન્દુઓ માટે બહુ મોટું ઉદાહરણ છે, જે ભટકતું જીવનને સાચા માર્ગ ઉપર લઈ જવું હોય તો એ આપણા સૌથી મોટું ગ્રંથ શ્રી રામચરિત માનસ છે। અને એ માનસ હિન્દુ સનાતનને થાબી રાખવાનું અને લોકો જન જન સુધી રામનું નામ અને આપણું ગ્રંથ, આપણું પરંપરા લોકોને ખબર પડે એ
ના માટે આ શ્રી રામકથાનું ભવ્ય અને દિવ્ય આયોજન રાખેલ છે. બાપુ ડાયરેક્ટ ફરારી બાપુ આપના ગુરુની વાત કરી છે, એમના જીવન તમારા માટે કેટલું કલ્યાણદાયી? એ સંત હતા અને સંતનું કામ છે કે જગનું કલ્યાણ, સંસ્કૃતિ અને ધર્મનું પ્રચાર પ્રસાર. તો એ બહુ મોટા સંત હતા અને પોતે ફરહાર કરતા પણ લોકોને જમાડતા. અને સાથે સાથે એ જ્યારથી અહીંયા કે બીજું બી આ સ્થાન છે રાજુલા પીપાવા પોર્ટ, તો ત્યાં બી અને અહીંયા બી અને સત્કાર્ય કર્યું લોકોનું કલ્યાણ થાય અને ભગવાનના મનમાં દિલમાં લોકો સુધી નામ પહોંચે એ માટે દરેક નવજવાન માટે સ્કૂલો બી અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું અને સત્કાર કામ બહુ કર્યા. તો સંતનું અને ફરારી બાપુનું જીવન બહુ સૂક્ષ્મ હતું અને ઓલિયા ફકીર જેવું હતું અને પરમાર્થનું એનું મુખ્ય દાયિત્વ હતું. સાથે સાથે શિક્ષણ માટે બી અને સ્વાસ્થ્ય માટે બી એમને ચિંતન કરતા. તો એના માટે જે તે વખતે સ્કૂલ બી અહીંયા સ્થાપિત કરેલી. અહીંયા તો અત્યારે વર્તમાનમાં નથી, પણ બીજું સ્થાન છે રામપુરા રાજુલા. તો ત્યાં ભવ્ય અને દિવ્ય ગ્રાન્ટેડ સ્કૂલ છે, જ્યાં દરેક ગરીબ બાળકોને ત્યાં સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવે છે. અને એનું કાર્ય હતું લોકોનું કલ્યાણ, સંસ્કૃતિનું પ્રચાર પ્રસાર અને પોતાને જીવનને બહુ સૂક્ષ્મ રીતે સાધુને જેમ કહેવાય ને કે વધારે માયાજાલમાં ન ફસવું જોઈએ, તો એનું ત્યાગવ્રતી જીવન હતું. અને બહુ એને ઓમનાથ મંદિર માટે અને સંસ્કૃતિ માટે, ધર્મ માટે બહુ પ્રચાર પ્રસાર કર્યા. અને એક ઉદાહરણ રૂપી અહીંયા આપણને પરચો બી આપીને ગયા. એમને સાધુને ઘણી બધી વાતો ખબર હોય, તો શરીર દેહ ત્યાગ પહેલાં જ એમને આમ અભાવ થઈ ગયેલું કે હું નથી રહેવાનું, ત્યારે એમને શિવકથાનું પોતે સાંભળે અને લોકો બી સાંભળે. તો શિવકથાનું અહીંયા આયોજન જે તે વખતે રાખવામાં આવેલું અને એ અમુક એમના વાક્ય જે છે એ બ્રહ્મ વાક્ય બની ગયું અને જેને ઉદાહરણે એ જ પરંપરા અત્યારે અમે લઈને ચાલી રહ્યા છીએ.